સૃષ્ટિના મંડાળ પહેલા તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા. સૃષ્ટિના મંડાણ પહેલા, before the foundation of the world, સૃષ્ટિનું મંડાણ થયું એ પહેલા ઈશ્વર પિતાએ ખ્રિસ્ત દ્વારા તમને અને મને પસંદ કર્યા હતા. આપણે શું સમજીએ છીએ કે મેં આવો નિર્ણય લીધો એટલે પ્રભુ મારાથી નારાજ છે, મેં આવું કર્મ કર્યું એટલે પ્રભુ મારાથી નારાજ છે, મેં આવું પાપ કર્યું એટલે પ્રભુ મારાથી નારાજ છે, મારી પ્રાર્થનાનો જવાબ નથી આપતા, મેં મારા મા બાપનું કહ્યું ના માન્યું એટલે હવે મને આ કામમાં ડીલે થઈ રહ્યું છે, મંદીમાં નોકરી જતી રહી તો કે ભાઈ મારું એવું ભૂતકાળમાં કોઈ કર્મ હશે કે જેના કારણે મંદીમાં મારી નોકરી જતી રહી. ના, તમે જેવા છો તેવા પ્રભુ તમને પ્રેમ કરે છે. અહીંયા લખાણમાં આપણને આપી દીધું કે સૃષ્ટિના મંડાણ પહેલા પ્રભુએ તમને પસંદ કર્યા છે. તમે જેવા છો તેવા પ્રભુ તમને પ્રેમ કરે છે. અહીંયા એવું નથી કે તમે સારા કર્મો કર્યા એટલે હવે તમે પ્રભુની નજરમાં બહુ જ ગુડ લિસ્ટમાં આવી ગયા છો. ઈસુ તો કહે છે હું પાપીઓ માટે આવ્યો છું, પુણ્યશાળીઓ માટે નહીં. સૃષ્ટિના મંડાણ પહેલા એટલે કે આદમ, હેવા, અબ્રાહમ, સારા, દાઉદ, ડેનિયલ, યહોશુઆ આ બધાને બનાવ્યા. સૂરજ, ચાંદ, પૃથ્વી, પાણી આ બનાવ્યું. એ બધાને બનાવતા પહેલા પ્રભુની પસંદગીના લિસ્ટમાં હું અને તમે હતા. આજે આપણે શું કરીએ છીએ કે હું આટલી પ્રાર્થના કરું એટલે પ્રભુ મારું કામ પૂરું કરશે. હું ફલાણી જગ્યાએ માસ અટેન્ડ કરવા જાઉં એટલે હવે મારી પ્રાર્થના ફળશે. પ્રભુ તમને પુષ્કળ પ્રેમ કરે છે.